Last time we have discussed about the basic principle of electrical motors. Then after we have already discussed about the various types of electrical motors. Induction motor, DC current motor means direct current motor, synchronous motor. These are the basic types of the motors. Then after we have already discussed the characteristics of motors and efficiency of motors. Last time discussed there are two types of losses, fixed losses and variable losses. So if losses is increased, then efficiency of motor is decreased. Okay, so efficiency is inversely proportional to the losses. Then after we have already discussed the various characteristics like load, power factor and efficiency characteristics and speed and power factor characteristics. Tail losses is also one part of the variable losses. વેરિયેબલ લોસીસમાં તમારા સ્ટે લોસીસ પણ આવી જશે. તો સ્ટે લોસીસ ફિક્સ છે દરેક HP ની મોટર માટેના એઝ પર ધી IEEE સ્ટાન્ડર્ડ. તો ફિક્સ લોસીસ અને વેરિયેબલ લોસીસ ને કમ્બાઈન કરશો એટલે તમને ટોટલ લોસીસ મળશે. ટોટલ લોસીસ તમારે રિડ્યુસ કરવાના છે જેથી મોટરની એફિશિયન્સી ઇમ્પ્રુવ થઈ શકે. This is the name plate that we have already discussed. Name plate માં જે તમારું લખ્યું હશે રેટેડ પાવર એ તમારો આઉટપુટ પાવર છે 45 HP. બરાબર છે. Now next topic is motor selection. તો જ્યારે આપણે મોટરને કોઈ એરિયામાં યુઝ કરવી છે તો based on the application of the motor we have to select particular motor. આપણે કયા ટાઈપની રિક્વાયરમેન્ટ છે એ ડિફાઇન કરવું પડે છે અને એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે મોટરનું સિલેક્શન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક વાળી મોટરની જરૂર છે, હાયર એફિશિયન્સી વાળી મોટરની જરૂર છે, લોંગ લાઈફ વાળી મોટરની જરૂર છે, વેરિયેબલ સ્પીડ વાળી મોટરની જરૂર છે, પછી સ્મોલ સાઇઝ ઓફ મોટરની જરૂર છે, પછી ટોટલી ક્લોઝડ અથવા સેમી ઇન્ક્લોઝ ટાઈપની મોટરની જરૂર છે. કેવી જરૂરિયાત છે એ ડિફાઇન કરવામાં આવે છે અને એ પ્રમાણે મોટર સિલેક્ટ કરવામાં આવે છે. Okay, so motor selection is the selection criteria for particular motor based on its application. ઘણી જગ્યાએ હાઈ ટોર્કની જરૂર હોય તો ત્યાં હાઈ ટોર્ક વાળી મોટરની યુઝ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ હાઈ સ્પીડની જરૂર છે તો ત્યાં એ પ્રમાણેની મોટર સિલેક્ટ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કોન્સ્ટન્ટ સ્પીડની જરૂર છે તો ત્યાં એ પ્રમાણેની મોટર સિલેક્ટ કરવામાં આવે છે. બરાબર છે. પછી જે જગ્યાએ એસી સપ્લાય અવેલેબલ છે ત્યાં એસી મોટરની આપણે સિલેક્શન ક્રાઇટેરિયામાં રાખીએ છીએ. જ્યાં ડીસી સપ્લાય અવેલેબલ છે ત્યાં ડીસી ટાઈપની મોટરની આપણે રિક્વાયરમેન્ટ હોય છે. તો આ બધી આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે એટલે કે બેઝડ ઓન એપ્લિકેશન વી હેવ ટુ સિલેક્ટ ધી ટાઈપ ઓફ મોટર. Okay, so there are variable parameters which are related to the selection of the motor. For example, in the selection process, the power drawn at 75% of full load can be meaningful inductor of a energy efficiency. It means આપણે મોટર ઉપર શું કરીએ છીએ તો કે 75% લોડિંગ આપીએ છીએ ત્યારે આપણને સારી એફિશિયન્સી મળવી જોઈએ એવા ટાઈપની મોટર આપણે લેવી છે. જે મોટર 75% લોડિંગમાં સારી એફિશિયન્સી આપે એવી મોટર આપણે સિલેક્ટ કરવી છે. સો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ધી સિલેક્શન પેરામીટર. જે રિએક્ટિવ પાવર ડ્રોન બાય ધી મોટર એટલે આપણે એવી મોટર સિલેક્ટ કરવી છે કે જેમાં રિએક્ટિવ પાવર યુઝ થતો હોય. તો આ બધા સિલેક્શન એપ્લિકેશન પ્રમાણેના પેરામીટર છે કે જે તમે ડિફાઇન કરો છો જેના દ્વારા તમારે મોટર સિલેક્ટ કરવી પડે છે. Indian standard 325 for the standard motor
allows 50% tolerance on the efficiency for the motor up to 50 kilowatt rating and 10% for the more than 50 kilowatt rating. એટલે કે સ્ટાન્ડર્ડ પ્રમાણે મોટરની એફિશિયન્સીમાં 15% ફેરફાર આવી શકે જો 50 કિલોવોટ કરતા નાની સાઇઝની મોટર હોય તો, અને 50 કિલોવોટ કરતા મોટી સાઇઝની મોટર હોય તો એની એફિશિયન્સીમાં 10% જેટલું વેરિએશન આવી શકે. બરાબર છે. આ સ્ટાન્ડર્ડ છે. આ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારે મોટર સિલેક્ટ કરવી પડે છે. હવે એનર્જી સેવિંગ મોટરમાં કેટલું થાય છે એ કઈ રીતે ડિફાઇન કરી શકાય? તો એનર્જી સેવિંગ બાય ધી મોટર can be worked output by this equation. Kw saving is equal to Kw output multiplied by 1 upon old efficiency minus 1 upon new efficiency. બરાબર છે. એટલે મોટરનું જે સેવિંગ એટલે કે મોટર દ્વારા એનર્જી સેવિંગ કેટલું થાય છે એ તમારે ફાઇન્ડ કરવું હોય તો મોટરનું આઉટપુટ જે નેમ પ્લેટમાં લખેલું હોય એ લખવાનું મલ્ટીપ્લાય બાય 1 upon ઓલ્ડ એફિશિયન્સી માઇનસ 1 upon ન્યૂ એફિશિયન્સી. બરાબર છે. આ કરશો તો તમને પર્ટિક્યુલર મોટર દ્વારા કેટલું એનર્જી સેવિંગ થાય છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર છે. આ બધી વસ્તુ મોટર સિલેક્શન પેરામીટરમાં આવશે. નાવ નેક્સ્ટ એનર્જી એફિશિયન્ટ મોટર EEM. બરાબર છે. ફૂલ ફોર્મ ઓફ EEM ઇટ મીન્સ એનર્જી એફિશિયન્ટ મોટર. એટલે તમારી મોટર જે છે એ કેટલી એનર્જી એફિશિયન્ટ છે એ તમારે ડિફાઇન કરવાનું હોય છે. બરાબર છે. સ્ટાન્ડર્ડ મોટર જે છે જેની એફિશિયન્સી 75% ટુ 82% ઓર મેક્સિમમ 85% સુધીની આવી શકે છે. બરાબર છે. પણ એનર્જી એફિશિયન્ટ મોટર છે એની એફિશિયન્સી 80% ટુ 90% સુધીની આવી શકે છે. એટલે કે એનર્જી એફિશિયન્ટ મોટરની એફિશિયન્સી સ્ટાન્ડર્ડ મોટરની કમ્પેરિઝનમાં 5 to 7% વધારે હોઈ શકે છે. બરાબર છે. તો એની માટે શું કરવામાં આવેલું હોય છે તો એનર્જી એફિશિયન્ટ મોટર જે છે એનું અંદરનું ડિઝાઇન પાર્ટ અને અંદરના મટીરિયલ પાર્ટ આ બે વસ્તુમાં ફેરફાર કરવામાં આવે છે. મટીરિયલમાં ફેરફાર કરવામાં આવે કા ડિઝાઇનમાં અથવા બંનેમાં ફેરફાર કરવામાં આવે જેથી કરીને મોટરના લોસીસ રિડ્યુસ થશે અને મોટરની એફિશિયન્સી ઇમ્પ્રૂવ થશે. બરાબર છે. તો આ ડિઝાઇન અને એના મટીરિયલમાં ફેરફાર કરવા માટે જે વધારાની કોસ્ટ લાગે છે એ કોસ્ટને લીધે એનર્જી એફિશિયન્ટ મોટરની ઓવરઓલ કોસ્ટ સ્ટાન્ડર્ડ મોટરની કમ્પેરિઝનમાં વધી જાય છે. So cost of EEM is higher than the standard motor because of modification of design and material. બરાબર છે. So generally in any motor the maximum efficiency can be achieved when motor is loaded from 75% to 100% of their rated capacity. બરાબર છે. રેટેડ કેપેસિટીના 75% to 100% માં તમારી મોટરની એફિશિયન્સી મેક્સિમમ મળે છે. So this is the one of the parameters. Rating versus efficiency. તો આપણે આમાં બે વસ્તુ જોઈએ છે સ્ટાન્ડર્ડ મોટર એન્ડ હાયર એફિશિયન્સી મોટર. બરાબર છે. તો સ્ટાન્ડર્ડ મોટરની તમે એફિશિયન્સી કમ્પેર કરશો વિથ કમ્પેર ટુ એનર્જી એફિશિયન્ટ મોટર તો જ્યારે ફોર એક્ઝામ્પલ 2 કિલોવોટ રેટિંગની તમારી સ્ટાન્ડર્ડ મોટર છે તો એની એફિશિયન્સી ફોર એક્ઝામ્પલ 75% છે. તો સેમ 2 કિલોવોટની
તમારી એનર્જી એફિશિયન્ટ મોટર હશે એની એફિશિયન્સી એપ્રોક્સિમેટ 85%. 5 HP ની મોટરમાં જાવ છો, 5 HP ની મોટર જે સ્ટાન્ડર્ડ હોય છે એની એફિશિયન્સી ફોર એક્ઝામ્પલ 81% છે. તો તમારે સેમ 5 HP ની એનર્જી એફિશિયન્ટ મોટર હોય એની એફિશિયન્સી 86 કે 87% થઈ જાય. તો આટલો ડિફરન્સ તમને મળશે કમ્પેર ટુ સ્ટાન્ડર્ડ મોટર એન્ડ એનર્જી એફિશિયન્ટ મોટર. એટલે જેમ કિલોવોટ રેટિંગ વધશે તેમ સ્ટાન્ડર્ડ મોટરની એફિશિયન્સી વધશે અને એનર્જી એફિશિયન્ટ મોટરની એફિશિયન્સી પણ વધશે. સ્ટાન્ડર્ડ મોટરની એફિશિયન્સી મેક્સિમમ 85 થી 90% સુધી જશે, જ્યારે એનર્જી એફિશિયન્ટ મોટરની એફિશિયન્સી 92 ટુ 93% સુધી ઇન્ક્રીઝ થઈ શકે છે. જેમ લોઅર એચપી હશે એમાં સ્ટાન્ડર્ડ અને એનર્જી એફિશિયન્ટ મોટર વચ્ચેનો પર્સન્ટેજ ડિફરન્સ વધારે હશે, 5 to 7% હશે. આ 80% છે તો 85-86% હશે. તો આ તમારા લોઅર કિલોવોટ એટલે કે લોઅર એચપી માં તમારો આટલો ડિફરન્સ વધારે આવશે. જેમ હાયર એચપી અથવા હાયર કિલોવોટમાં જાઓ, મોર ધેન 50 કિલોવોટની રેટિંગમાં તમે જાઓ તો સ્ટાન્ડર્ડ મોટર અને એફિશિયન્ટ મોટર વચ્ચે ઝાઝો ડિફરન્સ નથી, 2 થી 3% નો જ ડિફરન્સ છે. પણ તમે લોઅર કેટેગરીની એચપી માં જાઓ તો સ્ટાન્ડર્ડ મોટર અને એનર્જી એફિશિયન્ટ મોટર વચ્ચે 5 to 7% જેટલો તમારો એફિશિયન્સીનો ડિફરન્સ મળશે. So this is the curve for KW rating versus efficiency. Okay. Now motor stator and rotor I square R losses. એટલે જે રીતે આપણે વાત કરી એ પ્રમાણે મોટરની એફિશિયન્સી વધારી હોય તો આપણે લોસીસ ઘટાડવા પડે છે. તો કયા ટાઈપના લોસીસ મેક્સિમમ મળે છે એ આપણને ખ્યાલ આવે તો એ લોસીસ આપણે વધારે ઘટાડીએ જેથી મોટરની એફિશિયન્સી ઓછી મહેનતમાં સારી મળે. બરાબર છે. એટલે આપણે સિમ્પલ જોતા હોઈએ છીએ કે એક્ઝામમાં ફોર એક્ઝામ્પલ 6 ચેપ્ટર છે તો કયા ચેપ્ટરનું વેઇટેજ વધારે છે, કયા ચેપ્ટરમાં વધારે માર્ક પૂછાય છે એ ચેપ્ટર ઉપર આપણે વધારે ધ્યાન દઈએ છીએ જેથી કરીને વધારે માર્ક કવર કરી શકાય. સેમ વે ફોર લોસીસ, તમારે લોસીસ ઘટાડવા છે તો કયા ટાઈપના લોસીસ મેક્સિમમ થાય છે એ તમે આઈડેન્ટિફાઈ કરો અને ઈ લોસીસ ઘટાડી નાખો તો તમે ઓવરઓલ લોસીસ સ્પીડમાં ઘટાડી શકશો અને એફિશિયન્સી વધારી શકશો. તો એની માટે તમારા સ્ટેટર અને રોટરનો કોપર લોસ એટલે કે આઈ સ્ક્વેર આર લોસીસ એ ટોટલ લોસીસના 55 to 60% છે. એટલે મોટરમાં જે ટોટલ લોસીસ થાય છે, ફિક્સ લોસીસ અને વેરિયેબલ લોસીસ અને સ્ટે લોસીસ બધું થઈને જે ટોટલ લોસીસ મળે છે એના 55 થી 60% લોસીસ તો ખાલી આઈ સ્ક્વેર આર લોસીસમાં થાય છે, એટલે કે કોપર લોસીસમાં થાય છે. તો તમારે સૌથી વધારે કેમાં ફોકસ કરવું પડે ટુ રિડ્યુસ ધી કોપર લોસીસ. બરાબર. એટલે સ્ટેટર અને રોટરમાં જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગમાં આઈ સ્ક્વેર આર લોસીસ એટલે કે કોપર લોસીસ થાય છે એ તમારે સૌથી પહેલા રિડ્યુસ કરવું પડે. એ રિડ્યુસ કરશો તો ઓવરઓલ તમારી મોટરનું લોસીસ સ્પીડમાં ઘટી જશે અને એફિશિયન્સી સ્પીડમાં ઇન્ક્રીઝ થઈ જશે. So for that we have to increase the size of conductor. બરાબર છે. મોટરના કંડક્ટર જે છે એની સાઇઝ વધારવામાં આવે છે. એટલે કે કોપર જે વપરાય છે સ્ટેટરમાં અને રોટરમાં એની જે થિકનેસ જે છે એ થિકનેસ વધારવાથી તમારો ઈ કંડક્ટરનો રેઝિસ્ટન્સ ઘટી જશે. R is equal to rho L by A. બરાબર છે. એટલે તમારો એરિયા વધારશો તો R ઘટી જશે અને R ઘટશે એટલે I સ્ક્વેર R લોસીસ ઘટી જશે એટલે કે કોપર લોસીસ રિડ્યુસ થઈ જશે. એટલે તમારે શું કરવાનું છે તો કે ઇન શોર્ટ તમારે કંડક્ટરનો એરિયા ઇન્ક્રીઝ કરવાનો છે જેથી તમે કોપર લોસીસ એટલે કે I સ્ક્વેર R લોસીસ ઘટાડી શકો, જેથી તમે મોટરની એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકો. સેકન્ડ છે કોર લોસીસ. કોર લોસીસમાં બે આવશે, હિસ્ટેસિસ લોસીસ એન્ડ એડી કરન્ટ લોસીસ.
તો આ લોસીસ છે એ ટોટલ લોસીસના 20 થી 25% છે. તો આમાં તમારે હિસ્ટેરેસિસ અને એડી કરંટ લોસીસ ઘટાડવા માટે તમારે જે સિલિકોન સ્ટીલનું મટીરિયલ વાપરો છો એ સારી ક્વોલિટીનું વાપરવાનું, પ્લસ એનું જે તમે લેમિનેશન કરો છો એ પ્રોપર થિકનેસ વાળા લેમિનેશનનું કરવાનું, જેથી કરીને તમે હિસ્ટેરેસિસ અને એડી કરંટ લોસીસ ઘટાડી શકો. બરોબર છે. નેક્સ્ટ છે ફ્રિક્શન એન્ડ વિન્ડેજ લોસીસ. ટોટલ લોસીસના 5% ટુ 10% અથવા 8% ટુ 12% જેટલા લોસીસ તમારા ફ્રિક્શન અને વિન્ડેજ લોસીસ છે. તો એપ્રોક્સિમેટ 10% જેવા તમારા વિન્ડેજ અને ફ્રિક્શન લોસીસ થાય છે. તો એને ઘટાડવા માટે તમારે પ્રોપરલી સારી ક્વોલિટીના બોલ બેરિંગ તમારે શાફ્ટ ઉપર ફિટ કરવા પડશે અને એનું પ્રોપરલી શાફ્ટ અલાઇનમેન્ટ કરવું પડશે અને રેગ્યુલરલી એમાં ઓઇલ અથવા ગ્રીસ અથવા ઓવર ઓઇલિંગ કરવું પડશે, જેથી કરીને તમારો જે ફ્રિક્શન અને વિન્ડેજ લોસ છે એ તમે મિનિમાઇઝ કરી શકો. બરાબર છે. તો તમે આ રીતે ફ્રિક્શન અને વિન્ડેજ લોસીસ રિડ્યુસ કરી શકો. નાવ સ્ટે લોડ લોસીસ. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધી લોડ. બરાબર છે. લોડ વધશે તો લોડ કરંટમાં વધારો થશે, એને લીધે સ્ટે લોસીસમાં થોડોક ફેરફાર આવશે. સ્ટે લોસીસ છે એ ટોટલ લોસીસના ખાલી 4 થી 5% જ છે, એટલે એમાં જાજો કઈ ફોકસ કરવાની જરૂર નથી. બરાબર છે. મેઇન ફોકસ તમારે કોપર લોસ અને કોર લોસમાં કરવામાં આવે છે. કોપર લોસ અને કોર લોસ ઘટાડી નાખવું તો તમે ઓવરઓલ મોટરની એફિશિયન્સી ઘણી ઇન્ક્રીઝ કરી શકો. બરાબર છે. તો આ જ વસ્તુ તમારા સ્ટાન્ડર્ડ ટેબલમાં આવી છે. ફર્સ્ટ આયર્ન લોસીસ એટલે કોર લોસીસ. તો કોર લોસીસ તમારે રિડ્યુસ કરવા હોય એટલે કે તમારે કોર પાર્ટમાં એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવી છે, તો એની માટે તમે શું કરી શકો? તો કે તમારે પ્રોપરલી સારી ક્વોલિટીનું સિલિકોન સ્ટીલ કે જે થિનર ગેજ હોય, લોઅર લોસ હોય એવું તમારે સ્ટીલ મટીરિયલ વાપરવાનું, જેથી કરીને તમે એડી કરંટ લોસીસ ઘટાડી શકો. બરાબર છે. અને પ્રોપરલી એની ડિઝાઇન કરેલી રાખવાની, જેથી કરીને મેક્સિમમ ફ્લક્સ તમે ડેવલપ કરી શકો અને જેથી કરીને તમે મિનિમમ આયર્ન લોસીસ મળી શકે. તો આની માટે તમારે શું કરવાનું છે? તો કે થિનર ગેજ, લોઅર લોસ ટાઈપનું તમારે સિલિકોન સ્ટીલ મટીરિયલ વાપરવાનું છે કોર પાર્ટની અંદર, જેથી કરીને તમે એડી કરંટ લોસીસ એન્ડ હિસ્ટેરેસિસ લોસીસ રિડ્યુસ કરી શકો. નેક્સ્ટ આઈ સ્ક્વેર આર લોસીસ એટલે કે કોપર લોસીસ. એને તમારે રિડ્યુસ કરવા છે, તો એની માટે કીધું પ્રમાણે ક્રોસ સેક્શન એરિયા, તમારો કંડક્ટરનો એરિયા તમે ઇન્ક્રીઝ કરી નાખો તો તમે રેઝિસ્ટન્સ ઘટાડી શકો અને આઈ સ્ક્વેર આર લોસીસ પણ ઘટાડી શકો. જેવી રીતે સ્ટેટરના આઈ સ્ક્વેર આર લોસીસ ઘટાડવામાં પણ શું કરવાનું છે? તો કે કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા ઇન્ક્રીઝ કરવાનો છે. ઇટ મીન્સ સ્ટેટર અને રોટર બેયનો ક્રોસ સેક્શન એરિયા ઇન્ક્રીઝ કરવાથી બેયનો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે અને બેયનો આઈ સ્ક્વેર આર લોસીસ ડિક્રીઝ. Now friction and windage losses that can be reduced by the lower loss fan design. તમારે એમાં જે કુલિંગ ફેન આવતો હોય છે અને પ્રોપરલી ડિઝાઇન કરેલો હોવો જોઈએ, બોલ બેરિંગ અને બ્રશ છે એ પ્રોપરલી ડિઝાઇન કરેલા હોવા જોઈએ. આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમે ફ્રિક્શન અને વિન્ડેજ લોસીસ જે 2 to 5% થાય છે એને પણ તમે રિડ્યુસ કરી શકશો. નેક્સ્ટ સ્ટે લોડ લોસીસ. તો આ સ્ટે લોડ લોસીસ જે છે એ લોડ કરંટ ઉપર ડિપેન્ડ છે. તો એની માટે તમે ઓપ્ટિમાઇઝ ડિઝાઇન કરીને એટલે કે તમારો
લોડ કંટ્રોલ કરીને તમે આ સ્ટેલ લોસીસ ઘટાડી શકો. So this is very important factors which we can develop to improve the efficiency of the motor. Now other factor affecting energy efficiency and minimizing the motor losses in operation. બરાબર છે. બીજા કયા કયા ફેક્ટર ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે સૌથી પહેલા motor performance is affected considerably by the quality of input power. બરાબર છે. એટલે આપણે આ જે લોસીસ ની વાત કરી એ બધું તો ઘટાડવાથી આપણે એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરી જ શકીએ છીએ. એ સિવાય બીજા કયા ફેક્ટર છે કે જેની ઉપર મોટરની એફિશિયન્સી ડિપેન્ડ છે? બરાબર છે. એટલે કે મોટર ઉપર આપણે લોસીસ ઘટાડવા માટેના પ્રોપર ડિઝાઇન અથવા પ્રોપર મટીરીયલ વાપરી લઈએ. હવે શું કરવાનું છે? તો કે હવે આપણે સારી એફિશિયન્સી વાળી મોટર મળી ગઈ છે, પણ એમાં સારી એફિશિયન્સી વાળી મોટર આપણે લઈ આવ્યા માર્કેટમાંથી, છતાં પણ એમાં સારી એફિશિયન્સી નથી મળતી, તો એના કયા રીઝન હોઈ શકે? તો કે પાવર સપ્લાય ક્વોલિટી. એટલે મોટરને તમારે હાઈ એફિશિયન્સી વાળી મોટર છે, ફોર એક્ઝામ્પલ મોટરની એફિશિયન્સી 92% છે, તો આટલી સારી એફિશિયન્સી વાળી મોટરને આપણે સપ્લાય સાથે કનેક્ટ કરીએ તો એને ઇનપુટમાં સિંગલ ફેઝ અથવા 3 ફેઝ જે હોય એ રેટેડ વોલ્ટેજ વાળો તમારે સપ્લાય આપવો પડે. તમે એ ન આપો તો ગમે એટલી સારી એફિશિયન્સી વાળી મોટર હોય એની એફિશિયન્સી સારી મળશે નહીં. એટલે કે ઇનપુટ પાવર સપ્લાયની ક્વોલિટી, એટલે કે પાવર સપ્લાયના વોલ્ટેજ, પાવર સપ્લાયની ફ્રીક્વન્સી, બરાબર છે, પાવર સપ્લાયની કન્ટિન્યુટી, આ બધી વસ્તુ આપણે ચેક કરવું પડે છે. પાવર સપ્લાયમાં કોઈ હાર્મોનિક્સ નથી. એવરીથિંગ વી હેવ ટુ check. If everything is good, then the efficiency of motor will be higher. બરાબર, તો પાવર સપ્લાય ક્વોલિટી પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. બાકી આ કઈ કરવાની જરૂર નથી. Now speed control of AC motor. There are some of the speed control methods. બરાબર છે. ઇન્ડક્શન મોટરમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. આપણે સ્લિપ રિંગ ટાઈપની ઇન્ડક્શન મોટર હોય છે તેમાં સ્પીડ કંટ્રોલ ઇઝીલી કરી શકે છે. સ્ક્વિરલ કેજ ટાઈપની મોટરમાં સ્પીડ કંટ્રોલ થતો નથી. બરાબર છે. તો સ્ક્વિરલ કેજ ટાઈપની ઇન્ડક્શન મોટરમાં રોટર રેઝિસ્ટન્સ એડ કરવાથી આપણે મોટરનો સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર છે. એટલે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં આપણે રોટરનો સ્પીડ કંટ્રોલ કરી શકતા નથી. સ્લિપ રિંગ ટાઈપની ઇન્ડક્શન મોટરમાં આપણે સ્લિપ રિંગ સાથે એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરીને એ રેઝિસ્ટન્સની તમે વેલ્યુ ચેન્જ કરશો તો તમારો રોટરનો વોલ્ટેજ જે છે એ ચેન્જ થશે અને એની સ્પીડ ચેન્જ થઈ જશે. બરાબર છે. તો આ રીતે તમે મોટરનો સ્પીડ કંટ્રોલ કરી શકો. જેવી રીતે તમે મોટરનો રેઝિસ્ટન્સ વધારશો એ પ્રમાણે મોટરની સ્પીડ ઘટશે, અને જેમ મોટરના રોટરનો રેઝિસ્ટન્સ સ્લિપ રિંગ દ્વારા ઘટાડશો તેમ તમે મોટરની સ્પીડ વધારી શકશો. એ સિવાય એડજસ્ટેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ્સ પણ છે. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલિંગ માટે ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઇવ્સ આવે છે જેની મદદથી તમે સ્પીડ કંટ્રોલ કરી શકો છો. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઇવ્સમાં ફ્રીક્વન્સી ચેન્જ કરવામાં આવે છે જેથી તમે સ્પીડ કંટ્રોલ કરી શકો. બરાબર, અહીંયા સુધીનું છે આમાં.